1.5 કરોડ મહિલાઓને એને 10,000 રૂપિયા આપી અને ચૂંટણી ખરીદી લીધી. ત્યાં સુધી ગુજરાત મોડ્યુલ કે મોડલ ઈ આખા દેશમાં હાલતું હતું. હવે બિહાર મોડ્યુલ છે ને એ બધા દેશમાં હાલશે. આ બધું માઇક્રો પ્લાનિંગ કર્યું કોણે? CR પાટીલે, જેને બિહારના તમે પ્રભારી બનાવ્યા. અહીંયા આપણી ત્યાં ગુજરાતમાં તો હાંડ થઈને ફેર્યા ને બધું કરી લીધું. હવે બિહારમાં ચરી ખાધું કે નહીં? અમિત શાહે અમદાવાદમાં સહકારી ક્ષેત્રનું સૌથી મોટું સંમેલન બોલાવ્યું હતું. ત્યારે એને કીધું હતું કે હું ગુજરાતનું એક પણ ગામ સખી મંડળ વગરનું જોવા માંગતો નથી. હવે એ શું થયું? સખી મંડળ એટલે બિહારની જે મહિલાઓએ મત આપ્યા એ. હવે ગુજરાતના ગામે ગામ સખી મંડળ છે તો ભાજપના ને, સખી મંડળ એટલે ભાજપનું. કોઈની કામ લાગે રાજકારણમાં બેન, તમારી જાણ ખાતર તમે જાણો છો ને આપણે જાણીએ છીએ, કોઈ કાયમી શત્રુ કે કોઈ કાયમી મિત્ર હોતો નથી. આ અર્જુન મોઢવાડિયાએ લગભગ એકેય ગાળ બાકી નથી રાખી નરેન્દ્ર મોદીને આપવાની. કેટલીક ગાળ તો આપણે બધી ઉછીની લેવી પડે, એટલી બધી દઈ દીધી. અત્યારે હનુમાન ચાલીસાની જેમ નરેન્દ્ર ચાલીસા નથી વાંચતા. ભારતીય જનતા પાર્ટીની જે માનસિકતા છે એ એવું છે કે જો પોતે હલવાણા હોય તો તમે મહાન, અને પોતે જો ઈ પ્લસમાં હોય તો તમે શૂન્ય. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો હવે રાજકોટ બિહારના પરિણામ સામે આવ્યા છે. જે રીતે એક્ઝિટ પોલમાં વાત કરવામાં આવી હતી એ જ દિશા તરફ બિહારના પરિણામ ગયા હોય એ રીતની વાત અત્યારે સામે આવી રહી છે. ગઈ ચૂંટણીની આપણે વાત કરીએ તો તેમાં જે છે મહાગઠબંધન આરજેડી છે તે ખૂબ વધારે આગળ પડતું દેખાયું હતું. પણ આ જે પરિણામ સામે આવ્યા છે, એનડીએ તાકતવર બનીને સામે આવ્યું છે. 200 પારની જે પરિણામ જે છે એનડીએનું સામે આવ્યું છે એ સામે આપણે મહાગઠબંધનની વાત કરીએ, આરજેડીની વાત કરીએ તો ઘણી બધી નુકસાની વેઠવાનો વારો તેમને આ પરિણામમાં સામે આવ્યો છે. એનડીએમાં પણ આપણે વાત કરીએ તો ભાજપ અત્યારે સક્રિય પાર્ટી તરીકે સામે આવ્યું છે. એ ત્યાર પછી જેડીયુ છે અને તેમનો આંકડો છે ખૂબ વધારે સામે આવ્યો છે. ત્યારે 200 પારનો આંકડો એનડીએનો દેખાઈ રહ્યો છે. એ સિવાય પણ બિહારની ચૂંટણીમાં ઘણી બધી એવી સીટો હતી કે જે બાહુબલી સીટો છે અને તેના પર પણ લોકોની નજર હતી કે તેમાં જીત કોની થશે. એટલે બિહારના પરિણામ સામે આવ્યા છે, પણ ઘણા બધા સવાલો પણ લોકોના મનમાં થઈ રહ્યા છે. અને બિહારના પરિણામને લઈને જ હવે રાજકોટે ખાસ વાતચીત કરી હતી વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે. તેઓ આ બિહારના પરિણામને કઈ રીતે જુએ છે, તેમનું શું કહેવું છે તેના પર નજર કરીએ. જી નમસ્તે જગદીશભાઈ. નમસ્કાર. હવે આજે ખાસ બિહારનું જે પરિણામ આવ્યું છે એ વિષય પર આપની સાથે ચર્ચા કરવી છે. સૌથી પહેલા તો જે પરિણામ સામે આવ્યું છે ને આપ કેવી રીતે જુઓ છો? પરિણામને એ રીતે જોવાનું કે ગુજરાત સરકાર ટેકાના ભાવે મગફળી હજી ખરીદવાની શરૂઆત કરી છે, પણ બિહારની સરકારે ટેકાના ભાવે ચૂંટણી ખરીદી લીધી. અચ્છા. હા, 1.5 કરોડ મહિલાઓને એને 10,000 રૂપિયા આપી અને ચૂંટણી ખરીદી લીધી ટેકાના ભાવે. અચ્છા. તમે વિચાર કરો, આમાં જો વિકાસ કે ભાઈ નીતિશ કુમારની છબી સાફ છે ને અમિત શાહ ચાણક્ય છે ને ભાઈ નું બધું હાલી ગયું, નરેન્દ્ર મોદી નો આભા છે, તો તમે આ બટકા બધી રેવડીબાજી કરી શું કરવા? તો તમારે કેવાય ને કે ભાઈ 10 વર્ષથી અમારું સુશાસન છે, એમાં નીતિશ બાબુ નું, તો તમને 1 રૂપિયો નથી દેવો. તમને એવું નથી થતું કે આવું શાસન ટકી રહે, તમે તારે મત નહીં આપો તો આવશે લાલુ યાદવ ના છોકરો પછી ભોગવજો, એવું કા કઈ ન હોય કા? તમારે 10,000 રૂપિયા એને ઘાલવા પડ્યા એના ખીચામાંથી માંડીને ખાતા સુધી, તમે સમજો. અને એ આચાર સંહિતા લાગુ પડ્યા પછી તમે વિચાર તો કરો, આચાર સંહિતા હોય ત્યારે કોઈએ શું કરવાનું હોય? ધર્મના નામે, કોમના નામે, જ્ઞાતિના નામે, વર્ગના નામે, વ્યક્તિના નામે તમે મત માગી શકો નહીં, રેવડીબાજી કરી શકો નહીં, ન ગિફ્ટ આપી શકો, ન લાલચ આપી શકો, ન હાડી, ન દારૂ, ન બાટલી, ન કાંઈ. એને બદલે 10,000 રૂપિયા તમે આપ્યાથી કોઈ પાગલ છે મત ના આપે? બરોબર. અને બિહાર જે છે બેન, આપની જાણ ખાતર, બિહારની 13 કરોડની વસ્તીમાંથી 7.80 કરોડ મતદાતા છે. એના 40% મહિલા અને 42% પુરુષો. હવે આ મહિલા વર્ગ જે છે એને આ વખતે ઇતિહાસનું, એટલે 1952માં જયારે જવાહરલાલ નહેરુના વખતની ચૂંટણી હતી ત્યારથી માંડીને આજ સુધીની ચૂંટણી થઈ, સૌથી વધુ મતદાન મહિલાઓએ કર્યું, 72% જેવું. 72%.
તમે કલ્પના તો કરો, હવે ઈ 72% મતદાન કર્યું, મતદાન ક્યાં જાય? 10,000 રૂપિયા તમે મને જો મહિને આપવાના હો તો કોણ મહિલા એવું ઈચ્છે કે એને આ ન મળે? તમારી જાણ કરતા દેશમાં સરકારી નોકરી અને સિક્યોર નોકરી, સિક્યોર એટલે ભલે ખાનગીમાં હોય, ટાટા કંપની કે એમાં બધી ખાનગીમાં હોય, પણ સિક્યોર ગણાય, એવા નોકરિયાતોની સંખ્યા ઓછી છે અને મારા તમારા જેવા રોજનું લાવીને રોજનું ખાનારાની સંખ્યા વધુ છે. એમાંય બિહાર તો પછાતમાં પછાત રાજ્યમાંનું એક રાજ્ય છે. એના ધણી કે ઘરનો મોભી દારૂ પીને પડ્યો હોય તો શું કરી લે મહિલા? છોકરાને ઉછેરવા કે નહીં? એની જે આખી કડાકૂટ છે એનો ખાલીપો આ લોકોએ બુદ્ધિપૂર્વક 10,000 રૂપિયા લેખે કીધું મહિને અમે 10,000 રૂપિયા આપશું. તો દરેક મહિલા ઈચ્છે ને કે ભાઈ ધણી છે, દારૂ પીને આવે ન આવે ને એનું કાંઈ પણ થાય, છોકરા તો ઉછેરીને મોટા કરો, 10,000 આવે તો કમસે કમ રોટલા તો નીકળે, બીજું બધું જે થવું થાય. બરોબર. એટલે તમે ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડી ગયા પછી તમે આ 10,000 રૂપિયા નાખ્યા તો પછી મત ન મળે તો જ આશ્ચર્ય. અચ્છા. પાછું સામે પક્ષે તમારી પાસે કોણ હતું? એક તો નરેન્દ્ર મોદી, યોગી, પછી માંડી નીતિશ કુમાર થી માંડીને ઇત્યાદિ. સામે તેજસ્વી પ્રસાદ ને ભાઈ રાહુલ ગાંધી ને આપણે સમજીએ એમ તો એને કીધું કે અમે 30,000 આપશું, પણ બધાને ખબર છે આની પાસે કુવામાં નથી ને હવેડામાં ક્યાંથી આવવાનું? બરોબર. તમે અત્યાર સુધી લૂંટ્યું છે એ તમારો ઇતિહાસ છે. નીતિશ કુમાર બાકી બધું જે હોય તે, પણ કમસે કમ એના લુગડે ડાઘ નથી, એ તો હકીકત છે. બરોબર. અને જે સુચારું કહી શકાય, પેલા જે જંગલ ને માફિયા રાજ હતું એમાંથી નીતિશ કુમારે એની લેવલ પ્રમાણે બને એટલું સુધાર્યું. હવે એમાં ભારતીય જનતા પાર્ટી જયારે ગઠબંધન થયું તો એ તો સ્વાભાવિક છે, મેળ પડવાનો. આપની જાણ ખાતર 1 ડઝન જેટલા કેન્દ્રીય મંત્રીઓને બિહારમાં ઉતાર્યા હતા, 300 જેટલા સાંસદોને ઉતાર્યા હતા અને 450 સભા કરી ત્યારે આ મેળ પડ્યો ને 10,000 રૂપિયા જુદા. વળી પાછું 2023 થી લખપતિ દીદી એવી એક યોજના આવતી હતી, લખપતિ. હા, એમાં 31 લાખ મહિલા તો રજીસ્ટર્ડ છે અને પાછું ભાષણમાં કીધું તું કે 1 કરોડ મહિલાઓને અમે લખપતિ બનાવશું. હવે આ લાલચ કઈ જેવી તેવી છે? બરોબર. અને બનાવીશું એમ કયો એનો અર્થ એમ છે કે હજી બનાવી નથી તો તમે વિકાસના બણગા ફૂકો ને હજી લખપતિ તો છે નહીં. તમારા 80% તમારા રોટલા ઉપર નભે, એટલે કે તમે મફતમાં રેશન કાર્ડ આપો ત્યારે એ ખાય છે રાશન. તો એક કોર વિકાસની વાત કરો, એક કોર ગરીબીની પરાકાષ્ઠા છે. આમ ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમારે આ જે પ્રોફેશન જે છે, આ પોલિટિક્સ છે ને, ઇટ્સ એ પ્રોફેશન, આ કેરિયર છે, આ ધંધો છે. આ કોર્પોરેટ કંપની જેમ પોતાનો ગ્રોથ વધારવા માટે થઈને તમામ પ્રકારના ગતકડા કરે એમ ભારતીય જનતા પાર્ટી હોય કે આ રાજકીય પક્ષો ગતકડા કરે છે. સારા માણસોને કોઈને આવવા દેવા નથી અને અમારું હંધું હાલ્યું જવું જોઈએ આમ ને તેમ. એટલે કામોના આધાર ઉપર વોટ નથી લીધેલા, બધી જ પ્રકારની યોજના ને પૈસા ને એવી બધી વાતો કરી છે. બિલકુલ આપ્યા છે. અને આપની જાણ ખાતર આ તો ખાલી બિહારની થઈ. 204 બેઠક હવે અત્યાર સુધીમાં આગળ આવી ગયા છે, ઓલા લોકો 32 માં આવી ગયા છે, બધું ઠીક છે. હવે જે વાત આપણે ચર્ચા કરવી જોઈએ ને ઈ બેન ઈ છે કે અત્યાર સુધી ગુજરાત મોડ્યુલ કે મોડલ ઈ આખા દેશમાં હાલતું હતું. હવે બિહાર મોડ્યુલ છે ને ઈ બધા દેશમાં હાલશે. બિહાર મોડ્યુલ એટલે શું? મહિલાઓ જે છે 50% રહેવાની, સ્વાભાવિક છે. દુનિયાના કોઈ પણ છેડે જાઓ 50% પુરુષો 50% મહિલા, એવરેજ. ક્યાંક 48-42 એ સમજ્યા, પણ 50% મહિલા અને 50% પુરુષ. હવે એને ખબર છે કે મહિલાઓ જે છે એને બહુ ઝડપથી પ્રભાવિત કરી શકાય. પુરુષો પાનના ગલે ઉભે તો 3 પાર્ટીની વાત સાંભળે એટલે સમજે કે હરામી છે ને હારો છે કે નરહો છે. બૈરાને એક તો ઘર બહાર નીકળવાનું ભાગ્ય થતું હોય, મોટા ભાગની વાત કરું છું. બહુ ઇન્ટેલિજન્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ છે મહિલાઓ, તો પુરુષથી પણ સમોવડી હોય. પણ અમે સામાન્ય સંજોગોમાં ધારો કે મારા માવતર છે, મારા ઘરની જ વાત કરું છું ને, મારા વાઈફ ને પૂછો કે આરજેડી એટલે શું, એટલે કે કોણ જાણે? બરોબર છે, માહિતી નથી એમની કોના બાપનો દીકરો છે એ જ ખબર નથી. નરેન્દ્ર મોદી, એને એમ પૂછો નરેન્દ્ર મોદી શું છે કે આપણે અહીંનો ગુજરાતનો છે ને કઈક હતા ને મોટા, એને એ ખબર નથી કે કેન્દ્રમાં છે. આ અમારા ઘરમાં હાલત હોય તો દુનિયામાં કેવી હોય. એટલે ટૂંકમાં સોફ્ટ કોર્નર જે મહિલાનો છે, તમારી જાણ ખાતર તો મહિલા લક્ષી જેટલી યોજના, જેમ કે આ લખપતિ દીદી, જેમ કે આ યોજના અત્યારે જે 10,000 વાળી યોજના છે, ઈ જે બધી વાતો છે ને એ મહિલા લક્ષી છે. એ મોડ્યુલ હવે બિહારનું સફળ થયું અને તમને કહું અનુસંધાન ગુજરાત આરે છે એટલે કહું છું.
આ બધું માઇક્રો પ્લાનિંગ કર્યું કોણે? CR પાટીલે, જેને બિહારના તમે પ્રભારી બનાવ્યા. અહીંયા આપણી ત્યાં અચ્છા. ગુજરાતમાં તો ઈ હાંડ થઈને ફેર્યા ને બધું કરી લીધું. હા. હવે બિહારમાં ચરી ખાધું કે નહીં? ઓકે. તે લાલુ યાદવનો દીકરાથી માંડીને કોંગ્રેસનું પાવલું ન આવ્યું. ઈ 32 લખણા છે, 32 બેઠક અટકી જાય એમ છે. અને આ લોકો અત્યારે તમે જો હાહાકાર મચાવે છે. તો ઈ CR પાટીલ, હવે હું તમને ગુજરાત તરફ લઈ જાઉં કે ઈ શું કામ લાગુ પડશે આપણને. ઓકે. CR પાટીલે આ માઇક્રો પ્લાનિંગ કરીને ગુજરાત ભારતીય જનતા પાર્ટીને બિહારમાં ફતેહ અપાવડાવી કલ્પનાતીત. હવે શું થશે? ઈ સંભવ છે, કારણ કે અમિત શાહે ચૂંટણી પહેલા પત્રકારોએ પૂછ્યું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યારે અને કોણ મળશે? એને કીધું બિહારના પરિણામ પછી તમને હું કહું. હવે સમજાય છે ને? બિહારના પરિણામ આવી ગયા. કોને કારણે આવ્યા? CR પાટીલને કારણે. હવે આના પછી ચૂંટણી ક્યાં છે? આના પછી છે પશ્ચિમ બંગાળમાં, જે ભારતીય જનતા પાર્ટીને કાંટાની જેમ ચૂમે છે. તો હવે જો બિહારમાં ચમત્કાર CR પાટીલ કરી શકતા હોય તો પશ્ચિમ બંગાળમાં કરી શકે. ઓકે. તો સંભવ છે કે CR પાટીલ રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બને. અને બિહાર મોડ્યુલ જે છે મહિલા લક્ષી, લખપતિ દીદીનું તો અહીંયા હાલે છે, પણ આ 10,000 વાળું જે પડીકું નવું શરૂ થયું ને, એ સંભવ છે અહીંયા આવશે. શું કામ? એ તમને કહું. અમિત શાહે અમદાવાદમાં સહકારી ક્ષેત્રનું સૌથી મોટું સંમેલન બોલાવ્યું હતું. ત્યારે એને કીધું હતું કે હું ગુજરાતનું એક પણ ગામ સખી મંડળ વગરનું જોવા માંગતો નથી. અચ્છા. હવે એ શું થયું? સખી મંડળ એટલે બિહારની જે મહિલાઓએ મત આપ્યા ઈ. અચ્છા. હવે ગુજરાતના ગામે ગામ સખી મંડળ છે તો ભાજપના ને. સખી મંડળ એટલે ભાજપનું. ભાજપ એને પૈસા આપે 5,000 જે કઈ એનો વહીવટ કરવો હોય ઈ. હવે ઈ સખી મંડળ એટલે શું થયું? જેટલા ગામમાં 1,000 ની વસ્તીમાં 500 બાઈ હોય ને 500 ભાઈ હોય, એટલું હકીકત છે ને. ઓકે. હા. હવે 500 બાઈ માંથી તમે જાણો તો 65% તો ઘરમાં બાઈ નું ચાલતું હોય પાછું. એ હકીકત છે. ઓકે. તો હવે એને કોણ હરાવી શકે? ગોપાલ માથા ફોડે કે અમિત ચાવડા આક્રોશ રેલી કાઢે કે ફાવે ઈ કરે, કોઈનું પાવલું આવે એમ નથી જો આ ડીંડા કઈ કરશે તો. અચ્છા, એટલે આ રીતનું આખું એક સિસ્ટમેટિક ઊભું કરેલું લાગે છે એમ. બિલકુલ. અને શું કામ? જો પાછું એને એ કહું બેન, આને અધિકૃત તો ઈ છે જ. ઈ શું કામ ન કરે? એનું કારણ છે આ ઈટ્સ આ તો ગેમ છે ને. મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના, નામ તો બહુ રૂપાળું છે. નામ પાછું ક્યાં કીધું કે અમે લાલચ આપીએ? જો રેવડીબાજી હું કેજરીવાલ કરે તો રેવડીબાજી, અમે કરીએ તો પ્રસાદ. આનું કેવું કરવું? એનું કરી લેવું. ઈ આપે તો રેવડીબાજી, તમે આપો તો પ્રસાદ. એટલે એને બુદ્ધિપૂર્વકનો ખેલ કર્યો છે કે 13 કરોડની જનસંખ્યા ધરાવતા બિહારમાંથી 7.5 કરોડ લોકો જે છે એ મતદારો છે. 71% 66% જેવું ઓવરઓલ મતદાન થયું છે. 71% મહિલાઓએ મતદાન કર્યું. 2020 કરતા 10% વધુ મતદાન કર્યું. એની સંખ્યા છે 59.69%. એટલે ટૂંકમાં 60% જેવું મતદાન એને કર્યું. અને એને કારણે બાકી બધાના પાટિયા ધોવાઈ ગયા. એટલે આમાં કોઈ માઇક્રો, હા બિલકુલ, આમાં કોઈ ચાણક્ય ને માઇક્રો પ્લાનિંગ આમાં એવું કાંઈ નહીં. તમે આ તો ઠીક છે, ભાઈએ કીધું તેજસ પ્રસાદે કે ભાઈ રાહુલ ગાંધી એને અમે 30,000 આપશું, અમે ઘરે ને ઘર દીઠ નોકરી આપશું. બધાને ખબર છે કે આની પાસે ખીચા ખાલી ભપકા ભાલી છે, કઈ છે તો નહીં, ક્યાંથી આપશે? તો અહીંયા પણ ધારો કે ગુજરાતમાં તમને કહું, કોઈ બહુ મોટો ઉદ્યોગપતિ, ધારો કે હજારો કરોડ નો માલિક, ઈ એમ કહી શકે ધારો કે ભાઈ અમે જો સત્તા ઉપર આવીએ તો મહિલાઓને 1,000 રૂપિયા આપે, લોકોને ભરોસો બે કે ભાઈ આ દઈ હકે એવી ક્ષમતા વાળો તો છે, તો ઈ જીતી જાય. એમ કહું, ઈ કોઈ પક્ષનો ન હોય તો જીતી જાય. સાચી વાત છે. એટલે મેં તમને શરૂઆતમાં કીધું આ કેરિયર છે, પ્રોફેશન છે. સમાજ સેવા તો સાઈડ નો વિષય છે. એ આડાવડે અડફેટે સેવા ચડી જાય ને મળી જાય તો જુદી વાત. બાકી આ કોઈ કાળે ઉતરે એવા નથી. ગાદીએ ચડી ગયા ઈ. અને હવે બાકી બધાને આવી રીતે ઉલ્લુ, અત્યારે જેમ ગુજરાતમાં અત્યારે વિરોધ પક્ષ નથી, શેષ એને કરી નાખ્યો ને, ક્યાંય છે એનું ક્યાંય નામ શેષ થઈ ગયો ને, તેમ બિહારમાં થઈ ગયું. તમે જુઓ. અને આ ભાઈ જે તેજસ્વી પ્રસાદ છે એની ઉપર તો કેસ કબાડા તો હાલે જ છે. રેલવેમાં કોન્ટ્રાક્ટ આપવાનો, એમાં એનું નામ પણ છે, રાબડી દેવીનું છે, લાલુનું છે, અને ભાઈનું પણ છે કે તમે રેલવેની કેન્ટીનના કોન્ટ્રાક્ટ પૈસા ખાઈને છગન મગન ને આપ્યા. હમણાં કેસ ઉખડશે ને કવિને ગાલી દે જેલમાં. એટલે આ પરિણામ ઉપરથી આપણે એવું કહી શકીએ કે આપણે આમ ગયા પરિણામની સાપેક્ષે વાત કરીએ ને તો એનડીએ ખૂબ આગળ દેખાય છે અત્યારે, અને આરજેડી ઘણું પાછળ છે. તો લાલુ પ્રસાદ યાદવનું જે રાજકારણનું જે આખું કરિયર છે એ ક્યાંક આછું થતું હોય એવું લાગે છે.
હા પણ એ તો સેટિંગ કરી લે ને, એને ક્યાં કોઈ સિદ્ધાંત છે? એ તો ઘોડી વળી જાય ને. કમસે કમ બેઠક 32 તો મળી તો છે જ. તો બરોબર છે. 32 બેઠક કઈ કમ તો નહીં કહેવાય. એમાં પાછા જેડીયુ ની ઓલા ભાઈ ની કેટલી છે, રાહુલ ભાઈ ની, લાલુ યાદવ ની, આરજેડી ની, ઈ નક્કી કરીને પછી સેટિંગ કરશે. કોક ની કામ લાગે. રાજકારણમાં બેન તમારી જાણ ખાતર, તમે જાણો છો ને આપણે જાણીએ છીએ, કોઈ કાયમી શત્રુ કે કોઈ કાયમી મિત્ર હોતો નથી. બરોબર છે. ગઈકાલ સુધી ખરાબ હોય આજ હોના ના થઈ જાય. આ અર્જુન મોઢવાડિયાએ લગભગ એકેય ગાળ બાકી નથી રાખી નરેન્દ્ર મોદીને આપવાની. કેટલીક ગાળ તો આપણી પછી ઉછીની લેવી પડે, એટલી બધી દઈ દીધી. અને અત્યારે હનુમાન ચાલીસાની જેમ નરેન્દ્ર ચાલીસા નથી વાંચતા. તો જનતાને એને ખબર છે કે જનતા નામનું જે પ્રાણી કે તત્વ છે એનામાં કાંઈ છે જ નહીં. ને તો ભાઈને અર્જુન મોઢવાડિયાને ન કે ભાઈ તારો ભરોહો શું કરવો, કાલ સુધી તમે ગાળું દેતા હતા, આજ તમે વેલાની જેમ મળો છો. પણ ખબર છે જનતા નામનું તત્વ જે છે એ નામ શેષ થઈ ગયું છે. એટલે હું અનેક ટીવી ડિબેટમાં કહું છું, તમને કહું, આપણા દેશમાં, આપણા રાજ્યથી માંડીને દેશમાં નાગરિકો લઘુમતીમાં છે ને મતદારો બહુમતીમાં છે, કમિટેડ વોટર્સ. એટલે તમે કાળો ચોર હોય તો મારે મત આપવો છે, પછી ક્યાં વાત રહી? અને સામે ધોળો બાદશાહ જેવો માણસ પણ નથી દેવો, એનું તમે શું કરી લેહો? તમે ચારણીમાં પાણી નાખો ને દરિયો આખો નાખો, ચારણી કોઈ દી ઉભરાય નહીં, એ ખાલી ને ખાલી રહે. ચારણીમાં પાણી, આ એવું છે. એટલે હવે આનો છૂટકો નથી. તમારે ને આપણે બિલકુલ સહન શક્તિ કેળવવા સિવાય કોઈ વિકલ્પ નથી. તો છેલ્લે ખાલી જગદીશભાઈ હવે એટલું કે તો હવે નીતિશ કુમાર મુખ્યમંત્રી બને છે કે કેમ, શું લાગે છે? કદાચ ન પણ બને. જો એની એક મજા કહું, યુઝ એન્ડ થ્રો. ભારતીય જનતા પાર્ટીની જે માનસિકતા છે એ એવું છે કે જો પોતે હલવાના હોય તો તમે મહાન, અને પોતે જો ઈ પ્લસમાં હોય તો તમે શૂન્ય. અત્યાર સુધી નીતિશ બાબુની કમસે કમ છાપ તો બિલકુલ સ્વસ્થ રહી છે. એટલે તમે જુઓ શબ્દ કેવા ચોરીને વાપરાતા કે અમે નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડી રહ્યા છીએ. એમ ન કીધું કે આ ભાવિ મુખ્યમંત્રી પણ આ છે, ઈ શબ્દ નહીં. તો ચૂંટણી તો એના લડાતી હતી, તો હકીકત તો હતી જ. બરોબર છે. જેમ અત્યારે તમે એન્કરિંગ કરો છો ને હું અત્યારે ડિબેટમાં છું, એવી હકીકત છે. પણ તમે મને આજીવન ક્યાં રાખ્યો, મેં તમને આજીવન ક્યાં માન્યા? એના જેવો ડખો છે. એને એમ કીધું કે ભાઈ નીતિશ કુમાર જ મુખ્યમંત્રી, એવું નથી બોલ્યા. શું કામ? ત્યારે રિઝલ્ટ નતું આવ્યું. હવે રિઝલ્ટ શું આવ્યું? હવે બાયફર્કેશન થયું છે કે ધારો કે 203 બેઠક એનડીએ ને મળે છે, તો એમાંય પછી ભાજપને કેટલી, નીતિશ કુમારનો જેડીયુ છે એને કેટલી, ઓલા પાસવાનની પાર્ટી છે એને કેટલી, અન્યને કેટલી. તો અત્યારના જે રુઝાન થી જોતા ભારતીય જનતા પાર્ટી આગળ છે. કારણ કે જે નીતિશ કુમાર ની 80 જેટલી છે, ઓને 90 છે. તો મોટા ભાઈ બદલી ગયા ટૂંકમાં. એટલે હવે એ 90 જણા કહેશે કે કામ કરો, આપણે વિધાનસભ્યોની બેઠક બોલાવો ને એમાં જે નક્કી થાય એ નક્કી, એટલે પગડા ખેલવાના, સમજી લ્યો. એટલે નીતિશ બાબુ ન પણ બને એમ કહું. કેમ કે અત્યારે ભાજપ આગળ છે, એમની બિલકુલ આગળ છે. એટલે ઈ કહે હકે કે ભાઈ અમારા 90 ધારાસભ્યો છે, તો ઈ લોકો કે છે કે હવે આનું ભાઈ તમે 15, 20, 25 વર્ષ ભોગવી લીધું રજવાડું, હવે અમારો વારો આવવા દો. એટલે હવે તમે એક કામ કરો, ડેપ્યુટી, જેમ દેવેન્દ્ર ફડણવીસ નતા બેના ડેપ્યુટી થોડોક સમય. તો કદાચ એ નથી બનતા તો આપણે બીજા કયા વ્યક્તિનું જોઈ શકીએ કે કદાચ એ બની શકે એમ? કારણ કે અત્યારે ભાજપ આગળ દેખાય છે. હા, ભાજપનો કોઈ પણ હવે ન્યા કોનું ક્યાં કોના છેડા અડે ઈ પછીની વાત છે, ઈ આપણે જાણતા નથી. પણ ભારતીય જનતા પાર્ટી એવી ચોક્કસ કોશિશ કરશે કે ભારતીય જનતા પાર્ટી નો મુખ્યમંત્રી બને. બરોબર છે. અત્યારે પણ તમે જો રિઝલ્ટ આવી ગયું, હવે તો શપથ ગ્રહણ કરવાની જ વાર છે. બાકી ઢોલ ધબાકા વગડે છે, ત્યાં લડ્ડુ વેચાઈ રહ્યા છે, બધું થઈ ગયું છે. કોઈ ડાચામાંથી ફાટે છે ખરા કે ભાઈ નીતિશભાઈ મુખ્યમંત્રી બનશે, એવું કાં નથી બોલતા? બરોબર છે. હજુ કોઈ વાત નથી કરી, એટલે કરશે નહીં. એ હજી ખેલ નાખવાનો બાકી છે. હા, એટલે એમની કઈક જેડીયુ ની કઈક પોસ્ટ છે એ પણ ડિલીટ થઈ હતી, તો એ પણ સમાચારોમાં આવી હતી કે પેલા કઈક પોસ્ટ મૂકી હતી ને પછી ડિલીટ કરી નાખી. એટલે તર્ક વિતર્કો આમ તો આપણે લગાડી ના શકીએ, કારણ કે કોઈ પણ પ્રકારની ઓફિશિયલી હજી માહિતી નથી આવી, રિઝલ્ટ આવી ગયું. એને પોસ્ટ એટલે બિહારમાં તો પોસ્ટર લાગી ગયા કે બિહાર મતલબ નીતિશ બાબુ, નીતિશ કુમાર. હવે ઈ બેનર પણ હવે બુદ્ધિપૂર્વક હમણાં એને તમે જેમ કહો એમ આમાંથી ડિલીટ થયું, અહીંયા ડિલીટ થાય કે બિહાર મતલબ નીતિશ બાબુ નહીં, બિહાર મતલબ એનડીએ એવું લખો.
બરોબર છે, એટલે એમાંથી એટલે નક્કી થશે. ટૂંકમાં હા, એટલે હજી બીજો પાર્ટ બાકી છે આ ચૂંટણીનો, હજી રસપ્રદ કિસ્સો બાકી છે. અચ્છા, બરાબર. યસ. હા નહીં, ખૂબ ખૂબ જી આભાર આપનો જગદીશભાઈ, અમારી સાથે જોડાયા અને બિહારની ચૂંટણી નમસ્કાર. વિષયક ચર્ચા કરી. નમસ્કાર. એટલે જે રીતે એમણે વાત કરી કે શું ખરેખર નીતિશ કુમાર આ વખતે મુખ્યમંત્રી બને છે કે કેમ, અને જો એ મુખ્યમંત્રી બને છે તો એ 10મી વખત શપથ છે તે ગ્રહણ કરશે. એ સાથે જ અત્યારે એનડીએના રિઝલ્ટ તો 200 પાર ગયા છે, પણ એમાં પણ ભાજપ સક્રિય પાર્ટી તરીકે સામે આવી છે. તો શું ખરેખર એ આ વખતે જેડીયુમાંથી કોઈ વ્યક્તિની પસંદગી કરશે કે કેમ, નીતિશ કુમારની પસંદગી કરશે કે કેમ, કે પછી બિહારને નવા કોઈ મુખ્યમંત્રીનો ચહેરો જોવા મળશે? આ બધા જ અત્યારે સવાલો થઈ રહ્યા છે. હજુ કોઈ પણ પ્રકારની ઓફિશિયલ માહિતી પાર્ટી તરફથી આપવામાં નથી આવી કે કોણ મુખ્યમંત્રી બને છે, પણ દરેક લોકોનો એ જ સવાલ છે કે મુખ્યમંત્રી કોણ બનશે. સમગ્ર વિષય પર આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.